રાધારમણ દેવની સર્વાવતારી પરાત્પર ઇષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ સંકલ્પ સિદ્ધ શ્રી ઘનશ્યામ મહારાજના શતાબ્દી મહોત્સવનો આજે જ્યારે શુભારંભ થયો છે, અદ્ભુત સુંદર ભક્ત ચિંતામણી કથાનો જેમને પ્રારંભ કરાયો, આ સમગ્ર મહોત્સવના પ્રેરક જેમના આશીર્વાદથી આ ઉજવાઈ રહ્યો છે એવા પ્રાતસ્મરણીય પૂજ્ય નીલકંઠચરણ સ્વામીજી, દ્વિતીય વક્તા ઘર સભાના માધ્યમથી આખી દુનિયામાં સ્વામિનારાયણ ભગવાનનો જેમને ડંકો વગાડ્યો છે એવા પૂજ્ય નિત્ય સ્વરૂપ સ્વામીજી, સભામાં ઘણા બધા વડીલ સંતોની ઉપસ્થિતિ છે. વડતાલ મંદિરના મુખ્ય કોઠારી પૂજ્ય દેવસ્વામી ઉપસ્થિત છે, પ્રાતસ્મરણીય પૂજ્ય મોહન પ્રસાદ સ્વામીજી છે, આદરણીય સર્વે સંતો, યજમાન પરિવાર, શ્રીજી મહારાજના લાડીલા સૌ ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર ભગવાન સહજાનંદ સ્વામીએ પોતાના હાથે 6 મંદિરો બનાવ્યા છે. એકથી એક ધામનો અનેરો મહિમા છે, પણ હું ચોક્કસ કહીશ, વડતાલ, અમદાવાદ, ભુજ, જૂનાગઢ, ધોલેરા, ગઢપુર, આ 6 ધામ જે ભગવાન સહજાનંદ સ્વામીએ પોતાના હાથે પોતાના સ્વરૂપોની સ્થાપનાઓ કરી છે, પણ આજે સંપ્રદાયની અંદર આ 6 ધામોમાં જઈને દર્શન કરો અને એક વખત ગાદી સ્થાનમાં આવીને દર્શન કરો, બેયનું એક સરખું ફળ છે. આ સ્થાનનો જેટલો મહિમા ગાઈએ 7 દિવસ સુધી કથાના માધ્યમથી તો ગવાશે, પણ ઘણા બધા વડીલ સંતોના માધ્યમથી અહીંયા સ્થાનનો મહિમા ગવાશે. વિશેષ ટાઈમ નહીં લઉં, પણ એટલું ચોક્કસ કહીશ કે આ શતાબ્દી મહોત્સવની અંદર જે ભક્તોએ તન મન ધનથી સેવાઓ કરી છે એને તો ભગવાન રાજી થશે, ફળ આપશે. પણ આજની જે ભવ્ય શોભાયાત્રા પોથી યાત્રા હતી, હું ચોક્કસ કહીશ કે પોથી યાત્રામાં જોડાયેલા જેટલા પણ ભક્તો હતા એમને તો ભગવાન રાજી થશે જ, પણ આ નગરની અંદર જે ભક્તોએ, અન્ય ધાર્મિક જનતાએ આ પોથી યાત્રાના દર્શન કર્યા હશે એને પણ સ્વામિનારાયણ ભગવાને આ સ્થાનમાં બેસી અને રામાનંદ સ્વામી પાસે જે વરદાન માગ્યા એ સૌને બે વરદાન લાગુ પડશે. વાલા ભક્તો, આ શતાબ્દી મહોત્સવના માધ્યમથી વિશેષ અહીંયા પૂજ્ય નવતમ સ્વામીજીએ આ સ્થાનનો મહિમા અને આ સ્થાનનો વિકાસ પૂજ્ય સ્વામીના માધ્યમથી, એમના મંડળના માધ્યમથી જે થયો છે એ અદ્વિતીય છે. આજથી 25 વર્ષ પહેલાં, 30 વર્ષ પહેલાં આ સ્થાનમાં જે ભક્તો સંતો ગયા હશે એ જાણતા હશે કે આ સ્થાન કેવું હતું અને આજે કેવું છે. આમ તો હું કાયમ માટે કહું છું, પૂજ્ય નીલકંઠચરણ સ્વામીએ આ સંપ્રદાયને સૌથી મોટી ભેટ જો આપી હોય લક્ષ્મીનારાયણ દેવને, તે પૂજ્ય દેવસ્વામીની ભેટ આપી છે. સ્વામી પાસે આટલા બધા સ્થાનો હોવા છતાં પણ સુરતની અંદર છે, અહીંયા છે, ફણેણીની અંદર પણ મોટો પ્રોજેક્ટ છે, છતાં પણ પૂજ્ય દેવસ્વામી જેવા સક્ષમ સંતને વડતાલ લક્ષ્મીનારાયણ દેવ માટે એમને સુપૃત કર્યા છે, એ સૌથી મોટો એમનો ત્યાગ છે. પૂજ્ય સ્વામીના ચરણોમાં વંદન કરી મારી વાણીને વિરામ આપું છું. બોલો સ્વામિનારાયણ ભગવાનની.